હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરી વખત તમારી સાથે આવી ગયા છે ને આજે બ્લોગની ખાસ શરૂઆત હસમુખના ઘરેથી એટલે મારા અંકલના ઘરેથી કરી છે. કેમ કે અત્યારમાં હવારમાં અમે અહીંયા આવી ગયા છીએ મા દીકરો, અને કેમ કે થોડું ઘણું કામ હતું નાના મોટું લગ્નનું, એટલા માટે આ છેલ્લો દિવસ છે, પછી બહાર નથી જવાનું, ના પાડેલી છે ચોખ્ખી ફૂલ, એટલે અહીંયા આવ્યા છીએ. અને તારાની ઘરે છે તો એ પણ આજે જમવાનું બપોરનું અહીંયા છે. અને હસમુખ અને ઈસુ અને અમારે બધા અહીંયા જવો, તમે જોઈ શકો. ઈસુ, શું કરશો? હે, ટીવી જોશો? તો ઈસુ હજી હરખું બોલી નથી શકતો, એટલા માટે નથી બોલતો, પણ થઈ જશે. અને ધારાની ઘરે છે તો એ જમવાનું બનાવે છે, ત્યાં જમી લે છે, અને ત્યાર પછી અમે જવાના છે બપોર પછી 1-2 વાગે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને ખાસ ધારા આહિર કરીને ચેનલ છે તો એમાં તમે જઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એમના પણ રેગ્યુલર બ્લોગ આવશે ધીરે ધીરે, તો એ ચેનલને પણ ખૂબ સપોર્ટ કરજો. ને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો ને વિડીયોને શેર કરતા રહેજો. હમણાં દાળ-ભાત બની જાય એટલે જમીને ઘરે જઈએ. ઓર દોસ્તો, મારા બા ની બધા આવી ગયા હતા. એ થોડુંક ગયા હતા કે પતાહ ને એવું લેવાનું બાકી હતું, તે બે લેવા ગયા હતા. ખરીદી કરી, ત્યાં મૂક્યું તું છે. ક્યાં શું લાવ્યા? શું લાવ્યા બા? મેથી ને ધાણા ને હળદર ને પછી બસ બીજું પતાહ ને પેટી આવશે પણ 4 વાગે. બોલો, લ્યો, પતાહ ની પેટી આવશે 4 વાગે. અને પગમાં હોજો હતો, ધીમે ધીમે ઉતરતો આવે છે. અને આ છે અમાર કાકી, ઈ લગ્નમાં આવવાની ના પાડે છે. ઈ કે લગ્નમાં આવવું, પણ ઈ કે હે ઈ વાતે હાચી. હાથે હારું આવજે, એમાં હું વાંધો. પૈસા લેતા આવજો થોડાક. હા, ઈ એમ જ કે ને કામ કરાવે રાખે છે. અને બપોરનું જમવાનું થઈ ગયું છે અહીંયા, તો હું બતાવું. હસમુખભાઈ જો આ બધું મૂક્યું છે અહીંયા જમવાનું. હસમુખ કાસરી કરી રહ્યો છે અમારે. લે ઈસુ, શું કરશો? હે, એને હસમુખ અમારે સીભડું મોઈ રહ્યો છે. હસમુખ, શું કેવું હોય? હે, સલાડ. હે, તમે માયા કીધું હસમુખ બધા વિડીયોમાં મને કીધા કરતા કે ખર્ચો કરો નરેશભાઈ, માયક નો ખર્ચો કરો. તો મેં પછી આ વખતે પીટવા વેગી શું કહેવાય કાળજા પર લઈ લીધું બોડી હલી ગઈ અંદર. મસ્ત મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે. તો જમવાનું બનાવી નાખ્યું છે. હવે હમણાં જમી અને પછી જશું અમે ઘરે, કેમ કે ખાવાના છીએ. હું તો દોસ્તો આ જો હસમુખ ખાવા માંડ્યો છે. અને જમવાનું થઈ ગયું છે તો જમી લઈએ. બટકું બટકું લાવો. શું છે જમવાનું? દૂધીનું શાક, હા, દૂધિયાનું શાક છે, રોટલી છે, સંભાવ છે. અને લાવો હાલો. અને ઈસુ જો આડો બેસી ગયો. મોટ બાપુ ની આડો બેસો. તો નવું માયક લીધો છે, અવાજ કેવો આવે છે મને કહેજો તમે. નવું માયક ખર્ચો કરી નાખ્યો છે અમારે. ફેર હતી ને તો ખર્ચો કરી નાખ્યો તમારી હાટું થઈને. તમે બધા કોમેન્ટમાં કહેતા ને કે અવાજ હેરખો નથી, અવાજ નતો હેરખો આવતો, એટલા માટે મેં કીધું ખર્ચો કરી નાખું. તો આજ નવરો હતો તો જો તો કાં ઈસુ, હું ઈસુ છું, મોટ બાપુ છું. મોટ બાપુ કાં મોટા બાપા ઈસુ. ઓર દોસ્તો લઈ લીધા છે તોફા 3, કેમ કે ભાભીને થોડીક મજા નથી, એટલા માટે એને તોફા પીવાનું કીધું ડૉક્ટરે. તો તોફાનો ભાવ બહુ છે, 60 રૂપિયાનો એક તોફો ખાલી પાણી વાળો. તમે વિચાર કરો મોંઘવારી ક્યાં પી ગઈ. હે, 10-20 રૂપિયાના તોફા હતા, અત્યારે 60 રૂપિયાના તોફા આવ્યા. કેટલા ભાવ કીધું? શું કહેશો બા તમે તોફા વિશે? ના, તોફા વિશે શું કહે, પણ તોફા કાલ 4 લાવ્યા હતા, એકમાં પાણી નીકળ્યું. બોલો લ્યો. તો હવે હવે જો આ લીધા પાછા બીજા. કાલના તોફામાં બળી આવે એમ? હા, એ બળી નીકળે, પછી બળી ન નીકળે ને પડ્યા વેગીનો કેમ કાપવો. એટલે આવી રીતે પાર્સલ લીધા હોય પછી એને ઘરે જઈને તો આપણે ઓલું ખાવ ખોલી ન શકીએ. એક જરીક એવું વિંધું હોય એમાંથી તો ન થઈ શકે. તો હવે અમે જઈએ છીએ ઘરે, હું અને બા. અને વાગી ગયા છે બપોરના 2:30 એટલે કે 2:30. ઘેરે જઈએ, જોકે કાંઈ કામ તો નીકળ્યું છે. ટેમ ટકવીનાના પોક્ષું જો આ છે અમારા કામરેજ રોડ, સુરતથી કામરેજ.
ઓર દોસ્તો અત્યારે વાગી જશે સાંજના 6:30 અને અત્યારમાં બધા બેસી જશે બહાર. અત્યારે ડાયરેક્ટ કાકાની ઘરેથી આવી અને પૂજ્યા હતા ને હવે બેઠા છે બહાર. તો અહીં છોકરા દો શેરીમાં બેદડે રમે છે બધા. તારું નામ શું છે? છોકરો શર્મા. રમવામાં જીવ છે કો બધાને. શેરીમાં બધા નાના નાના છોકરાઓ છે એ બેદડે રમે છે અને અમાર નીચે જો માયકથી રમે છે. અરે તો હું કહેશો હવારમાં? હવાર નહીં, સાંજ પડી ગઈ છે. સાંજના કેટલા વાગ્યા? 6 વાગી ગયા છે. તો બધા બેઠા છે નવરા થઈને. ઘંટી આપણે દવણું દળાઈ ગયું. તો હવે ભાભી લોટ ભરે છે અને આપણે બધા અમે બધા બેઠા છીએ, નિત્યાને રમાડીએ છીએ. કાંઈ નહીં, બસ હવે પ્લાન કરીએ છીએ સાંજનો જમવાનો કે હું કરું હું નહીં. સુવાલા ખાની માસી રતને જડી મસ્તે બેઠા નરેશ સાઈ દાદા ચળ હરજુ કરે દાદા ઘડીએ પરણાવો લગને પરણાવો પરણાવીના લોક હરજુ કરે. બસ એવડું જ. સુવા એમાં કાકા ને દાદા ને બધા નો આવે ઈ અત્યારે થોડી. સુવાલા ઘની માસી રતને જડી માસે બેઠા નરેશ ભાઈ કાકાનિયા હરજુ કરે કાકા ઘડીએ પરણાવો લગને પરણાવો પરણાવીના લોક હરજુ કરે. સુવાલા કની માસી રતને જડી મસ્તે બેઠા નરેશ ભાઈ મામાની આગળ હરજુ કરે મામા ઘડીએ પરણાવો લગને પરણાવો પરણાવીના લોક હરજુ કરે. સુવાલા કની માસી રતને જડી માસે બેઠા નરેશ ભાઈ બાંધવની આગળ હરજુ કરે. વાહ 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 વાહ. ઘડીએ જોયું કેટલા મસ્ત મસ્ત ગીત ગાય લગન આવ્યા છોકરાના. પરણાવો પરણાવીના લોક હરજુ કરે. ડબ્બો ભરાય ને. વાહ વાહ. તો આ હતું સારામાં સારું ગીત, લગન ગીત. અને તમે જોયું તે પ્રમાણે અત્યારમાં ડગી ડગી અમારે નીચેના તો એક હાલતા શીખવાડે છે. ઓલું તો નીચેને પણ હાલતા આવડી ગયો અને બધા છોકરા શેરી નકર થઈ રહે એટલો લોટ રંભા હું બધા નીચે થઈ રહે ને એવું ખબર છે લાગશે કાંઈ પછી દળાય બ્લોગર જ રહી પાછું છે થોડોક એટલે રાંધણમાં એટલી કરી. કન્ટિન્યુ બ્લોગ ને જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો.